રબારી ભાઈઓ અમારે ગીરમાંય ઘણા મેં જોયા છે. કોઈ અંધશ્રદ્ધા ન માનતા, અંધશ્રદ્ધા કોઈ દી હોવી જ નહીં, પણ સાચી શ્રદ્ધા હોવી જોઈએ. દવાખાને જરૂર જવું જોઈએ. માતાજી કોઈને કઈ ન થતી, જનાવર આપડી જાય, બીજું ત્રીજું જવું જ જોઈએ. આપણે તોય આપણી માં ભેળી જ છે, કઈ ના નથી પડતી. પણ મેં જોયું છે, હું આપને કહું છું, કાળોતરો નાગ આમ આમ ફૂફાડો મારે તો પસેડીવા ખડ પડી જાય, એવા કાળોતરે ડંખ માર્યો હોય. અને રબારીના દીકરાને બાજુ કે ભાઈ દવાખાને વહી જવાય, માતાજી છે, સાચી વાત છે, અને જાવું જોઈએ. પણ આ તો શ્રદ્ધાની વાત કરું છું. ઈ એમ કે હાસું, પણ અમારી હારે તો અમારી માતા હોય ને એટલે અમારે હવે નથી જવું. અને સાહેબ ઉલટીયું, લીલી ઉલટીયું થતા જોયું છે. લીલી ઉલટીયું કેડે ઉભે થતી જતી હોય અને ભેવું સારતો જતો હોય, વયો જાય. બીજે દી કોઈ ખબર પૂછવા આવે, હું દવાખાને ના, દવાખાને નહોતા ગયા. પછી અમારી માતા આવી ગઈ ને એટલે ઉતરી ગયું હતું ઝેર. સાહેબ આ બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે સમજાય. અંધશ્રદ્ધા અમે નથી ફેલાવતા, અંધશ્રદ્ધા ના હોવી જોઈએ, દવાખાને જવું જોઈએ, આપણી માં નથી ના પાડતી. પણ એ જે આવી ગઈ, જેને અનુભૂતિ થઈ છે ને, એ તો જેને માં દેખાણી હોય એને જ ખબર હોય, બાકી બીજાને ખબર ન પડે ભાઈ. હો હા, નહીં તો દવાખાને જાવ તો માં ભેળી જ હોય છે. કહેવાનો મારો અર્થ એ છે કે ઈ આ અનુભૂતિ વાળો વર્ગ બેઠો છે અહીંયા. પછી મેર લાડો હોય, ઈ આયર હોય, ઈ રબારી ભરવાડ, કોઈ